ભાજપને જે જ્ઞાતિ સમીકરણો છે તે પણ નુકસાન કરી શકે તેવી પૂરેપૂરી શક્યતા કે વિજયભાઈ રૂપાણીની ખોટ એ આ પ્રથમ ચૂંટણીની અંદર જ સીધી વર્તાય છે. 51.18% મતદાન જે છે તે જોવા મળ્યું છે. અત્યાર સુધી અહીંયા 68 બેઠકો પર ભાજપ જે છે તેઓ રાજ કરી રહી હતી અને મનપાની અંદર સત્તા પણ ભાજપની હતી અને 4 બેઠકો જે છે તે વિપક્ષ પાસે હતી. કહેવાય ને ગળે ઉતરે એવા નથી. આંકડાઓની જો વાત કરીએ, કારણ કે જો સંતોષ હોય લોકોને, જો ભારતીય જનતા પાર્ટીના શાસનથી સંતોષ હોય, જ્યારે ઓછું મતદાન થતું હોય છે ત્યારે ચોક્કસથી કોંગ્રેસ અથવા તો આપને ફાયદો થતો હોય તેવું માનવામાં આવતું હોય છે. એટલા માટે આ વોટની અંદર ઉલટફેર સર્જાય એવી સંપૂર્ણ શક્યતાઓ છે. એટલે ક્યાંક ને ક્યાંક વોર્ડ નંબર 3 ની અંદર પેનલ તૂટે તેવું માનવામાં આવી રહ્યું છે. અતુલ રાજાણી ત્યાંથી જીતે તેવી શક્યતાઓ અત્યારે એ આરજે આભા પૂરતી સ્પેસિફિક વાત કરું તો એ રાજકારણી નથી, પ્રખર રાજકારણી નથી. વોર્ડ નંબર 1 ની અંદર થયું છે 43%, જ્યારે સૌથી વધુ મતદાન જે છે તે વોર્ડ નંબર 15 ની અંદર થયું છે. તમને હજી એક બહુ મોટું નામ આપું અને એ નામ છે એક ગઢ ફરીથી કોંગ્રેસ પોતાનો જાળવી રાખશે તેવું પણ મતદાન વધારે થયું છે તેમને લઈને માનવામાં આવી રહ્યું છે. પણ આનો લાભ ક્યાં સુધી સત્તા પક્ષને લાભ કરવા કરતા નુકસાન થોડું. એટલે કે વોર્ડ નંબર 12 ની અંદર પણ ભાજપની પેનલ તૂટી રહ્યું તેવું અત્યારે માનવામાં આવી રહ્યું છે. એટલે ક્યાંક ને ક્યાંક ત્યાં કોઈક પરિવર્તન આવે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. કોંગ્રેસ તો વધુ લઈ જાય તો આમ આદમી પાર્ટીને 5 ની અંદર એક પેનલ રાહુલ ભુવાવાળી. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ગુજરાત અને આપની સાથે હું છું માંગ. મહત્વપૂર્ણ સમાચારોની વાત કરીએ તો ગુજરાતની અંદર ગઈકાલે મતદાન પૂર્ણ થઈ ચૂક્યો છે અને મતદાન બાદ હવે સૌ કોઈની નજર એ પરિણામો ઉપર રહેલી છે. ત્યારે રાજકોટ મહાનગરપાલિકાને લઈને ન્યૂઝરૂમનો સૌથી સટીક એક્ઝિટ પોલ, સ્થાનિક પત્રકારોના મતે રાજકોટ મનપાનો એક્ઝિટ પોલ સામે આવી રહ્યો છે. રાજકોટમાં વોર્ડ નંબર 1, 3, 4 અને 12માં મોટા અપસેટ થવાના એંધાણ સામે આવી રહ્યા છે. રાજકોટમાં વોર્ડ નંબર 4માં આપના રાહુલ ભુવા માટે મજબૂત સમીકરણો અત્યારે જોવા મળી રહ્યા છે. તો રાજકોટમાં વોર્ડ નંબર 1માં સૌથી ઓછું મતદાન અને નીરસ મતદાને અપસેટ સર્જશે એવી અત્યારે સ્પષ્ટપણે એ ચિત્રો સામે આવી રહ્યા છે. સૌથી ઓછું મતદાન કોંગ્રેસ કે આપને કરાવી શકે છે ફાયદો. રાજકોટમાં વોર્ડ નંબર 12માં પણ પેનલ તૂટવાની એ પૂરેપૂરી શક્યતાઓ અત્યારે દર્શાવવામાં આવી રહી છે. રાજકોટમાં વોર્ડ નંબર 3માં કોંગ્રેસ પેનલ તોડે એવી પૂરી શક્યતાઓ છે. રાજકોટમાં વોર્ડ નંબર 3માંથી અતુલ રાજાણી અને ગાયત્રીબા પેનલ તોડી શકે છે. તો રાજકોટમાં વોર્ડ નંબર 10માં પણ મોટા અપસેટ સર્જવાના એંધાણ છે. રાજકોટમાં વોર્ડ નંબર 10માં કોંગ્રેસનો ગેમ પ્લાન એ ફેલ થઈ શકે છે. ઇન્ફ્લુએન્સર રાજકોટમાં વોર્ડ નંબર 10માં આરજે આભાને જે એ મેદાને ઉતારી હતી, આરજે આભાની હાર થઈ શકે છે એવા અત્યારે એ એક્ઝિટ પોલ સામે આવી રહ્યા છે. રાજકોટ એ સૌરાષ્ટ્રની રાજનીતિનું એપિસેન્ટર કહેવાય છે. સૌ કોઈની નજરે રાજકોટ ઉપર ટકેલી હોય છે. ત્યારે રાજકોટની અંદર અત્યારે હવે એક્ઝિટ પોલ જે પ્રમાણે પત્રકારોના મતે સામે આવી રહ્યા છે તે રીતે રાજકોટની અંદર કોંગ્રેસ અને આપને જે ઓછું મતદાન થયું છે તે ઓછા મતદાનનો ફાયદો છે એ સીધો મળી શકે એમ છે. સ્થાનિક પત્રકારોના મતે રાજકોટ મનપાને લઈને આ સૌથી મોટો એક્ઝિટ પોલ અત્યારે આપ ન્યૂઝરૂમ ગુજરાત પર અત્યારે જોઈ રહ્યા છો, જેમાં રાજકોટની અંદર આ વખતે કોંગ્રેસ, આપ અને ભાજપ વચ્ચે
જે મજબૂત ટક્કર હતી એ મજબૂત ટક્કરની અંદર હવે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસને પણ વધુ ફાયદો થવાનો છે. રાજકોટના વોર્ડ નંબર 1માં સૌથી ઓછું જ્યાં મતદાન થયું છે એ સૌથી ઓછા મતદાનની અંદર અપસેટ સર્જાય તો પણ કોઈ નવાઈ નથી, કારણ કે જે રીતે રાજકોટની અંદર વોર્ડ નંબર 12માં પણ પેનલ તૂટવાની પૂરી શક્યતાઓ છે. ચૂંટણી જાહેર થઈ એ પહેલા જ ભારતીય જનતા પાર્ટીનો એ આંતરિક વિખવાદ છે, આંતરિક જૂથવાદ છે સામે આવ્યો. ત્યારબાદ ઉમેદવારોની પસંદગી થઈ તો ઉમેદવારોની પસંદગી બાદ પણ સતત 2 દિવસ સુધી ભારતીય જનતા પાર્ટીનો આંતરિક વિખવાદ ખુલીને સામે આવ્યો હતો. કમલમ ખાતે પણ બબાલોના દ્રશ્યો સર્જાયા હતા. આ તમામ પ્રકારના એ જે પરિબળો છે એ પરિબળો છે એ અત્યારે રાજકોટ ચૂંટણીને એ અસર કરશે. ત્યારે સીધા જ આપણી સાથે રાજકોટથી પત્રકારો જોડાયેલા છે. પત્રકાર ભૂમિત જાની જોડાયેલા છે, પત્રકાર મયુર સરવૈયા જોડાયેલા છે અને અમારા સંવાદદાતા મિત ભટ્ટી પણ અમારી સાથે જોડાયેલા છે. મયુર, સૌ પ્રથમ હું આપની પાસે આવવા માંગીશ. જે રીતે રાજકોટની અંદર ચૂંટણી પહેલેથી જે આંતરિક વિખવાદ, આંતરિક જૂથવાદ ભારતીય જનતા પાર્ટીના જોવા મળ્યા, એ આંતરિક જૂથવાદ અને વિખવાદ એ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસને કેટલો મોટો ફાયદો કરાવશે? બિલકુલ ઉમંગ, જે પ્રમાણે રાજકોટની વાત કરીએ, રાજકોટ મહાનગરપાલિકાની, રાજકોટ મહાનગરપાલિકામાં જ્યારે મતદાન ગઈકાલે પૂર્ણ થયું છે તેમના આંકડાઓ સામે આવ્યા છે. જે 2021ની અંદર જે મતદાન થયું હતું તે મતદાન કરતા 1 થી 1.5% વધારે મતદાન જે છે તે જોવા મળ્યું છે. એટલે કે 50.75% 2021ની અંદર મતદાન થયું હતું, ત્યારે આ વખતે 51.18% મતદાન જે છે તે જોવા મળ્યું છે. અત્યાર સુધી અહીંયા 68 બેઠકો પર ભાજપ જે છે તેઓ રાજ કરી રહી હતી અને મનપાની અંદર સત્તા પણ ભાજપની હતી અને 4 બેઠકો જે છે તે વિપક્ષ પાસે હતી. હવે વાત કરીએ કોને કયા વોર્ડ નંબરની અંદર કેટલો ફાયદો થવાનો છે અને કેટલું નુકસાન થવાનું છે તેમની. તો સૌપ્રથમ વોર્ડ નંબર 1ની વાત કરીએ તો વોર્ડ નંબર 1ની અંદર સૌથી ઓછું મતદાન જે છે તે અત્યાર સુધીનું જોવા મળ્યું છે. 43 થી 41% જેટલું મતદાન વોર્ડ નંબર 1ની અંદર થયું છે. પરંતુ જ્યારે ઓછું મતદાન થતું હોય છે ત્યારે ચોક્કસથી કોંગ્રેસ અથવા તો આપને ફાયદો થતો હોય તેવું માનવામાં આવતું હોય છે. અહીંયાના મતદારો જે છે તે મત આપવા, પોતાનો મત અધિકારનો ઉપયોગ કરવા બહાર નીકળ્યા નથી. એનો સ્પષ્ટ કહી શકાય કે તેમાં ક્યાંક ને ક્યાંક નારાજગી છે. સ્થાનિક જે લેવલના પ્રશ્નો છે, જે પાણીના પ્રશ્નો છે, રોડ રસ્તાના પ્રશ્નો છે, આનાથી નારાજગી છે. બીજું ફેક્ટર એ પણ માનવામાં આવી રહ્યું છે અહીંયા સામાજિક એટલે કે જે આયર સમાજ જે છે તે પણ નારાજ, આહિર સમાજ છે તે પણ નારાજ હોવાનું સામે આવી રહ્યું છે. એટલે કે વોર્ડ નંબર 1ની અંદર ભાજપને ક્યાંક નુકસાન જાય તેવું સ્પષ્ટ માનવામાં આવી રહ્યું છે. બીજી વાત કરીએ વોર્ડ નંબર 15ની. વોર્ડ નંબર 15 એવો છે કે જે આઝાદી વખતથી કોંગ્રેસનો ગઢ માનવામાં આવી રહ્યો છે. એટલે કે અત્યાર સુધી મનપાની અંદર ત્યાં કોંગ્રેસ સતત જીતતું આવ્યું છે અને ત્યાં સૌથી વધારે મતદાન આખા રાજકોટની અંદર સૌથી ઓછું મતદાન વોર્ડ નંબર 1ની અંદર થયું છે 43%, જ્યારે સૌથી વધુ મતદાન જે છે તે વોર્ડ નંબર 15ની અંદર થયું છે. એટલે કે 64 થી 68% જેટલું મતદાન જે છે તે નોંધાયું છે. ત્યાં વસરામ સાગઠિયા કે જે છેલ્લા કેટલાક સમયથી કોંગ્રેસમાંથી લડી રહ્યા છે તેઓ જીતી રહ્યા છે. મકબૂલ દાવદાણી જે છે કે તેમની સામે કાલે પ્રચાર કરવા સમયે અટકાયતી પગલા પણ લેવાયા હતા અને ત્યારબાદ મોટી સામે છોડી દેવા હતા. એટલે કે ક્યાંક ને ક્યાંક એક ગઢ ફરીથી કોંગ્રેસ પોતાનો જાળવી રાખશે તેવું પણ મતદાન વધારે થયું છે તેમને લઈને માનવામાં આવી રહ્યું છે. જ્યારે વાત કરવી છે હવે વોર્ડ નંબર 4ની. વોર્ડ નંબર 4ની વાત કરીએ તો સૌથી વધારે ચર્ચામાં આ વોર્ડ રહ્યો છે અને એની પાછળનું કારણ એ છે રાહુલ ભુવા. આમ આદમી પાર્ટીમાંથી યુવા અને શિક્ષિત ચહેરો રાહુલ ભુવાને વોર્ડ પાટીદાર ચહેરો છે અને ત્યાંથી આમ આદમી પાર્ટીએ તેમને ઉતાર્યા છે. રાહુલ ભુવાની જો બેકગ્રાઉન્ડની વાત કરીએ તો રાહુલ ભુવા છે તેઓ વિધાનસભા પણ લડી ચૂક્યા છે અને 25 થી 30 હજાર જેટલા મતો તેમને ત્યાં મળી ચૂક્યા છે. અને એક વખત 2021ની અંદર તેઓ ત્યાંની મનપાની ચૂંટણી પણ લડી ચૂક્યા છે, ત્યાંથી પણ તેમને સારા મતો મળ્યા છે અને આ વખતે ફરીથી તેઓ વોર્ડ નંબર 4ની અંદર તેઓ આખી પેનલ હાર્દિક રાબડિયા સહિતના 2 જે મહિલાઓ, યુવા અને જે શિક્ષિત કહેવાય તેમની સાથે તે મેદાને ઉતર્યા હતા. એટલે કે કરંટ જે છે તે અંડર કરંટ જે છે તે રાહુલ ભુવા તરફ પરિણામો જે છે તે ઇશારો કરી રહ્યા છે. રાહુલ ભુવા જ્યારે 2021માં લડ્યા હતા તે સમયે આખા વોર્ડની અંદર 57% જેટલું મતદાન થયું હતું, જ્યારે આ વખતે મતદાન 64% જેટલું થયું છે. એટલે કે ત્યાં કંઈક મતદારોનો મૂળ જે છે તે પરિવર્તન જેવો હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. એટલે કે રાહુલ ભુવા
ત્યાંથી આમ આદમી પાર્ટીમાંથી જીતીને આવી શકે તેવી પૂરેપૂરી શક્યતાઓ દેખાઈ રહી છે. હવે વાત કરીએ આપણે વોર્ડ નંબર 15 ની વાત કરી કે ત્યાં અત્યાર સુધીનું સૌથી વધારે મતદાન થયું છે. વસરામ સાગઠિયા અને મકબૂલ દાવડાણી ત્યાંથી જીતી રહ્યા હોય તેવું અત્યારે સ્પષ્ટ માનવામાં આવી રહ્યું છે. સૌથી વધારે વાત કરીએ તો ભાજપની અંદર અત્યાર સુધી શું હતું, મેં કહ્યું એમ કે 68 જેટલી બેઠકો ત્યાં હતી. 68 જેટલી બેઠકોમાં હવે એમને નુકસાન શું જવાનું છે, તો કે નફામાં નુકસાન જવાનું છે. કેવી રીતે, તો કે અત્યારથી 10 થી 12 જેટલી બેઠકો જે છે તે કોંગ્રેસ અને 1 થી 2 બેઠકો જે છે તે આમ આદમી પાર્ટીને મળતી હોય તેવું અત્યારે સમીકરણો લાગી રહ્યા છે. કારણ કે જે પ્રકારે ભાજપની અંદર જે નવી સ્ટ્રેટેજી આવી, 50% થી પણ વધારે ઉમેદવારો છે તે નવા રાજકોટની અંદર ઉતારવામાં આવ્યા અને નવા ઉમેદવારો ઉતારતા જે જૂના જોગીઓ છે તે નારાજ થયા હતા. જે પ્રમાણે ઉમેદવારોના નામ જાહેર થયા અને રાજકોટ કમલમની અંદર અલગ અલગ વોર્ડની અંદર મોડી રાત્રે સુધી જે આખો માહોલ બન્યો હતો, વિરોધનો સૂર ઉઠ્યો હતો. જગદીશ વિશ્વકર્માને અહીંયા આપવું પડ્યું હતું, હર્ષ સંઘવી છે તેઓ પણ અહીંયા આવ્યા હતા. એટલે ક્યાંક ને ક્યાંક રાજકોટની વાત કરીએ તો ભાજપને જૂના જોગીઓ નુકસાન કરાવશે તેવું પણ માનવામાં આવી રહ્યું છે. જેમની ટિકિટો કપાય છે તે પણ નુકસાન કરાવે તેવું માનવામાં આવી રહ્યું છે. હવે વોર્ડ નંબર 3 ની વાત કરીએ. વોર્ડ નંબર 3 માં અતુલ રાજાણી, સામે પક્ષે ભાજપની વાત કરીએ તો નરેન્દ્રસિંહ કે જેઓ પૂર્વ ડેપ્યુટી મેયર પણ રહી ચૂક્યા છે, તેમનું પ્રભુત્વ ત્યાં ખૂબ વધારે છે. પણ સામા પક્ષે અતુલ રાજાણી કે જે તેમના વોર્ડની અંદર 108 ની છાપ ધરાવે છે, હર હંમેશા લોકોના ફોન ઉપાડતા હોય છે, ત્યાંના કામ કરતા હોય છે, સ્થાનિકો તેમના સાથે પરિચિત છે. તો તેમની સાથે ગાયત્રીબા વાઘેલા પેનલની અંદર છે. એટલે ક્યાંક ને ક્યાંક વોર્ડ નંબર 3 ની અંદર પેનલ તૂટે તેવું માનવામાં આવી રહ્યું છે. અતુલ રાજાણી ત્યાંથી જીતે તેવી શક્યતાઓ અત્યારે સેવાઈ રહી છે. કારણ કે જે સમીકરણો મેં કહ્યા તે પ્રમાણે ત્યાં લોહાણા સમાજના મતદાર છે. અતુલ રાજાણી લોહાણા સમાજમાંથી આવે છે. બીજી ફેક્ટરની વાત કરીએ તો સવર્ણ સમાજની 8 જેટલી ટિકિટો જે છે તે રાજકોટમાંથી કાપવામાં આવી હતી. એટલે કે આ સવર્ણ સમાજની જ્યારે ટિકિટો કપાય છે ત્યારે ચોક્કસથી ભાજપથી અનેક વર્ગ જે છે, અનેક જ્ઞાતિ છે તે નારાજ થઈ છે. જેમાં વણિક છે, લોહાણા સમાજ છે, બ્રહ્મ સમાજ છે. લોહાણા સમાજની વાત કરીએ તો લોહાણા સમાજે એક સંમેલન પણ બનાવ્યું હતું અને તેમણે એવું નહોતું કહ્યું કે આપણે ભાજપને મત નહીં આપીએ, પરંતુ આપણો જે મતાધિકાર છે તેમના જે મતાધિકારનો ઉપયોગ નોટામાં કરવાની વાત કરી હતી. એટલે કે આ ચોક્કસથી ભાજપને જે જ્ઞાતિ સમીકરણો છે તે પણ નુકસાન કરી શકે તેવી પૂરેપૂરી શક્યતા જે અત્યારે જોવાઈ રહી છે. સવર્ણોને ટિકિટો કાપવામાં આવી હતી 8 જગ્યાથી. એટલે કે ત્યાં પણ મેં કહ્યું તે તમામ જ્ઞાતિઓ છે તે નારાજ છે. ત્યાં ક્રોસ વોટિંગના પણ દાખલાઓ જે છે તે અત્યારે અંદર ખાને સામે આવી રહ્યા છે. વોર્ડ નંબર 4, 5, 6 અને 15 જેમાં ભાજપે પ્રયોગ કર્યો છે, નવા ઉમેદવારો ઉતાર્યા છે, ત્યારે ત્યાં પણ જોવું રહેશે ત્યાં શું પરિણામો આવે છે. કારણ કે જનતા જે છે તેમના અનેક પ્રશ્નો છે. વર્ષોથી અહીંયા ભાજપ જે છે તેઓ સત્તા ભોગવી રહી છે, છતાં પણ પીવાના પાણીનો પ્રશ્ન જે છે તે સૌથી મહત્વનો રહ્યો છે. સ્વચ્છ પાણી પીવાનું જે છે તે અત્યાર સુધી અનેક વોર્ડની અંદર મળ્યું નથી. તેવા અનેક વખત નારાજગીઓ, અનેક વખત આંદોલનો થયા છે. એટલે એ સૌથી મોટું ફેક્ટર માનવામાં આવી રહ્યું છે પીવાનું પાણી. બીજું, રોડ રસ્તા અને ચોમાસાની અંદર જે પરિસ્થિતિ થઈ રહી છે તે પણ મોટું ફેક્ટર માનવામાં આવી રહ્યું છે. જ્યાં જ્યાં પણ અમે સ્થાનિક લેવલે ગયા હતા, લોકો સાથે વાતચીત કરી હતી, ત્યાં સૌથી મોટો પ્રશ્ન પહેલો હતો પીવાના પાણીનો. બીજો પ્રશ્ન હતો ચોમાસાની અંદર પાણી ભરાવાનો. અત્યાર સુધી જે ચોમાસાની અંદર પાણી ભરાઈ જાય છે, નદી જેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. એટલે ક્યાંક ને ક્યાંક આ 2 થી 3 મુદ્દાઓ એવા છે કે જેમાં જનતા જે છે તેમના નારાજગી જોવા મળી રહી છે. કારણ કે અત્યાર સુધી જો ભાજપની અહીંયા પોતે સત્તા ભોગવી રહી હોય અને આ પ્રકારના મુદ્દાઓ જ્યારે હોય ત્યારે ચોક્કસથી નારાજગી જનતાની જોવા મળતી હોય છે. એટલે કે હવે વોર્ડ નંબર 11 ની વાત કરીએ, વોર્ડ નંબર 14 અને વોર્ડ નંબર 12 ની વાત કરીએ. વોર્ડ નંબર 12 ના સમીકરણ જોઈએ તો ભાજપની અંદરથી પૂર્વ મેયર પ્રદીપ દવ ત્યાંથી લડી રહ્યા હતા. કિશન ટીલવાને ભાજપે યુવા ઉમેદવાર છે તેમને ટિકિટ આપી હતી, પરંતુ તે આયાતી માનવામાં આવી રહ્યા છે. તો સામા પક્ષે વાત કરીએ તો સામા પક્ષે સંજય અજુડિયા ત્યાંથી લડી રહ્યા છે વોર્ડ નંબર 12 માંથી, જેઓ કોર્પોરેટર પર કોંગ્રેસમાંથી રહી ચૂક્યા છે. કનકસિંહ જાડેજા કે જેઓ પણ ત્યાંથી કોર્પોરેટર રહ્યા છે. કનકસિંહના જે પત્ની છે, ધર્મપત્નીને ત્યાંથી ટિકિટ આપવામાં આવી હતી, ઉર્વશીબા જાડેજા. એટલે કે સંજય અજુડિયા પણ ત્યાં પ્રભુત્વ પોતાનું ત્યાં જાળવી રાખશે તેવું પણ માનવામાં આવી રહ્યું છે. એટલે કે વોર્ડ નંબર 12 ની અંદર પણ ભાજપની પેનલ તૂટી રહ્યું તેવું અત્યારે માનવામાં આવી રહ્યું છે. હવે વોર્ડ નંબર 10 ની વાત કરીએ, જ્યાં આરજા આભાને ટિકિટ આપવામાં આવી હતી. ભાર્ગવીબા
ગોહિલને ટિકિટ આપવામાં આવી હતી. ત્યાંના સમીકરણો જોઈએ તો જ્યારે ઉમેદવાર તરીકે આરજે આભાનું નામ અને ભાર્ગવીબાનું નામ જાહેર થયું ત્યારે માનવામાં આવી રહ્યું હતું કે એક મજબૂત ચહેરાઓ જે છે તે વોર્ડ નંબર 10 ની અંદર કોંગ્રેસે ઉતાર્યા છે, પરંતુ આરજે આભા જે છે તેમનો જે પ્રચાર મેં જોયો છે, સ્થાનિક લોકો પાસે તે ગયા છે. આમ તો તે વોર્ડ નંબર 10 ભાજપનો ત્યાં કમિટેડ વોટર છે, એટલે કે ત્યાં ભાજપને કોઈ નુકસાન થતું અત્યારે દેખાઈ રહ્યું નથી. આરજે આભા છે તે હારી શકે તેવી પણ શક્યતાઓ ત્યાં દેખાઈ રહી છે. હવે વોર્ડ નંબર વાત કરીએ 8 ની, તો વોર્ડ નંબર 8 ની વાત કરીએ તો ત્યાં પ્રવીણ શેગલિયા છે તેમને ટિકિટ આપવામાં આવી છે. પછી પરસોત્તમ રૂપાલાના નજીક ગણાય છે તેમાં મનીષ ભટ્ટને ટિકિટ આપવામાં આવી હતી. કિરણબેન માકડિયા છે, રીટાબેન સખિયા છે. વોર્ડ નંબર 8 ની અંદર સામા પક્ષે કોંગ્રેસની વાત કરીએ તો કોંગ્રેસમાંથી જે રણજીત મુંદવા છે કે જે હંમેશા કોંગ્રેસમાં સક્રિય રહ્યા છે તેમને ટિકિટ આપવામાં આવી હતી, જ્યારે સામા પક્ષે શિવલાલ બરસિયા આમ આદમી પાર્ટીમાંથી. અહીંયા થોડાક સમીકરણો જોવા જઈએ તો અહીંયા ભાજપના કમિટેડ ઓર્ડર છે, એટલે અહીંયા પણ કોઈ ફેરફાર થશે તેવું લાગતું નથી. પરંતુ અનેક વોર્ડ એવા છે, મેં આગળ વાત કરી એમ કે વોર્ડ નંબર 3 છે, વોર્ડ નંબર 12 છે, વોર્ડ નંબર 4 છે કે જ્યાં ચોક્કસથી ભાજપની પેનલ જે છે તે તૂટી રહી છે. અને ભાજપને નુકસાનની વાત કરીએ તો ભાજપને નુકસાન એ થવાનું છે કે 10 થી 12 બેઠક ઉપર વિપક્ષ એટલે કે કોંગ્રેસ અથવા તો આમ આદમી પાર્ટી એક બેઠક, જે વોર્ડ નંબર 4 રાહુલ ભુવાની વાત થઈ તે, એટલે કે ત્યાં તે જીતી રહ્યા છે અને બાકીની જે બેઠકો જે છે તે કોંગ્રેસને મળે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. જી બિલકુલ, આપણી સાથે ભૂમિત જાની પણ જોડાયેલા છે, પત્રકાર. ભૂમિતભાઈ, આપની પાસે આવવા માંગીશ. જે રીતે અત્યાર સુધી તો વિજયભાઈ રૂપાણીની હાજરી હતી રાજકોટની અંદર, સમગ્ર સૌરાષ્ટ્રનું રાજનીતિ વિજયભાઈ ખૂબ સારી રીતે જાણતા હતા, પરંતુ પહેલી એવી ચૂંટણી હતી રાજકોટ માટે, સૌરાષ્ટ્ર માટે કે સ્વર્ગસ્થ વિજયભાઈની ગેરહાજરી હતી. એ ગેરહાજરીની અંદર લોહાણા સમાજની પણ નારાજગી જોવા મળી, અન્ય સમાજોમાં પણ નારાજગી જોવા મળી. જગદીશ વિશ્વકર્મા પ્રથમ વખત પ્રદેશ પ્રમુખ બન્યા માટે એના માટે સૌરાષ્ટ્ર એ આખું નવું હતું, પરંતુ જ્યાં સુધી વિજયભાઈ રૂપાણી હતા ત્યાં સુધી રાજકોટની અંદર ભાજપ વધુ મજબૂત હતી. હવે સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીની ગેરહાજરીમાં ભૂમિતભાઈ, રાજકોટની અંદર ભાજપને કેટલું નુકસાન થશે? ચોક્કસથી જે રીતે તમે કહ્યું એમ કે વિજયભાઈ રૂપાણીની ખોટ એ આ પ્રથમ ચૂંટણીની અંદર જ સીધી વર્તાય છે. કારણ કે શરૂઆત જો આપણે ટિકિટની ફાળવણીથી જે ડખો શરૂ થયો ત્યાંથી વાત કરીએ તો એ કદાચ સૌરાષ્ટ્રવાસીઓને સીધી જ તેની અસર વર્તાઈ છે કે વિજયભાઈ ન હોવાના કારણે જે ટિકિટો ફાળવણીને લઈને પ્રથમ વખત એવું થયું કે જે હોબાળો એ રાત્રિના કમલમ ખાતે થયો, રાજકોટના કમલમ ખાતે થયો, તે આખા સૌરાષ્ટ્રની અંદર, ગુજરાતની અંદર તે વાતની કહેવાય કે નોંધ લેવાય. એટલે વિજયભાઈની ખોટ ચોક્કસથી વર્તાય, કારણ કે વિજયભાઈ સંગઠનના માણસ હતા. માત્ર મુખ્યમંત્રી કે એમને કહેવાય કે મુખ્યમંત્રી બન્યા હતા એટલી જ વાત પૂરતી સીમિત નહોતું, પરંતુ એમનું સંગઠનની અંદર ખૂબ મજબૂત એમનું પકડ હતી. પરંતુ તે ક્યાંક આ વખતે તેમની ખોટ વર્તાય. બીજી જે રીતે હું તમને કહું કે મતદાનના આંકડાઓ છે તે ક્યાંક રાજકોટની તો તમે જનરલ વાત કરો તો એ આંકડાઓ ક્યાંક આપણને કહેવાય ને ગળે ઉતરે એવા નથી. આંકડાઓની જો વાત કરીએ, કારણ કે જો સંતોષ હોય લોકોને, જો ભારતીય જનતા પાર્ટીના શાસનથી સંતોષ હોય તો એ પણ એક જુવાળ તેની અંદર જોવા મળે કે સંતોષના કારણે લોકો એવું ઈચ્છી રહ્યા છે કે ફરીથી ભાજપ આવે. જો અસંતોષ છે તો ક્યાંક આક્રોશ થયેલા મતદાર પણ એ લાઈનમાં બૂથ પર મતદાન કરવા માટે ગયેલા જોવા મળે. જો કે રાજકોટની અંદર આખા સિનારીઓની અંદર તમે જુઓ તો શાંતિપૂર્ણ માહોલમાં, શાંતિપૂર્ણ એટલે કે એક કહેવાય ને કે સ્ટેબલ વેની અંદર માત્ર મતદાન ચાલતું રહ્યું, પરંતુ ક્યાંય જુવાળવાળું મતદાન થતું જોવા ના મળ્યું. ભાજપના નુકસાનની વાત કરીએ તો હું તમને એવું માનું છું ત્યાં સુધી જેટલી એન્ટી ઇન્કમ્બન્સી જે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર કે જે અમારા જેવા લોકો જે વચ્ચે જઈને લઈ રહ્યા હતા અને લોકોનો પ્રતિભાવ એ અનેક પત્રકારોએ કવર કર્યો, એ લોકમુખે જે ચર્ચાઓ થઈ રહી હતી અને વોટિંગ, આ બંનેની અંદર બહુ મોટો તફાવત છે, જેના કારણે હું માનું છું ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટીને બહુ મોટું કોઈ નુકસાન થાય એવી શક્યતાઓ નથી, અથવા તો તેમને આ ગઢ ગુમાવવો પડે, કાટેકી ટક્કર જેવી જે વાત હતી તેની સંભાવનાઓ મને અત્યારે ખૂબ જ સીમિત દેખાઈ રહી છે, કારણ કે ડેમેજ કંટ્રોલ પાછળથી થઈ ગયું. હા, હું પાટીદાર વિસ્તારની ચોક્કસથી વાત કરીશ કે જ્યાં પાટીદાર અને ઓબીસી પ્રભુત્વવાળી જેટલી પણ બેઠકો હતી તેની અંદર મતદાનની ટકાવારી એમાં બહુ મોટો તફાવત આવી શકે છે. અને હું એની અંદર પણ સ્પેસિફિક તમને કહું કે વોર્ડ નંબર 4 ની જો તમે વાત કરો કે જ્યાં આમ આદમી પાર્ટીની જે ટિકિટ્સ ડિક્લેર થઈ તેમાં આખી પેનલ જો પહેલી ડિક્લેર થઈ હોય તો રાહુલ ભુવા, રિધિ વટારિયા અને એ જે અવનીત ગાગાણી, હાર્દિક રીબડિયા વાળી જે પેનલ છે તે જાહેર થઈ હતી. અને એમને જે જનસંપર્કનો સમય મળ્યો, એમને જે ગ્રાઉન્ડ લેવલ પર કામ કરવાની જે તક મળી, એના કારણે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસને એ સમય નથી મળ્યો.
અને એના કારણે ક્યાંક પાટીદાર ફેક્ટર પણ ખરા, એ વિસ્તારની અંદર રાહુલ ભુવાનું નેટવર્ક પણ ખરા, કારણ કે વિધાનસભા ચૂંટણી પણ લડ્યા હતા. એટલા માટે આ વોર્ડની અંદર ઉલટફેર સર્જાય એવી સંપૂર્ણ શક્યતાઓ છે. આ સિવાય તમે એકાદ બે બેઠક બીજી અન્યથા ક્યાંક આમ આદમી પાર્ટીની કદાચ વોર્ડ નંબર 17 ની વાત કરો, જે કોઠારિયા વિસ્તાર આવે છે ત્યાંની વાત કરો તો તેમાં એક નામ કદાચ આવે છે, પરંતુ તેની સામે કોંગ્રેસ મજબૂત થઈ છે. 2021ના હું માનું છું ત્યાં સુધી ન ભૂલતો હોય તો 6 થી 7 વોર્ડ એવા હતા કે જેની અંદર આમ આદમી પાર્ટી બીજા રેન્ક પર હતી અને કોંગ્રેસ ત્રીજા નંબર પર. પણ આ વખતે કોંગ્રેસે જેમને ટિકિટ આપી છે એમાં 108 ગણાતા અતુલ રાજાણીની વાત હોય, ગાયત્રીબા વાઘેલાની વાત હોય, નવા ચહેરાને તક આપવાની વાત હોય તો આરજે આભાની વાત હોય. પણ એ આરજે આભા પૂરતી સ્પેસિફિક વાત કરું તો એ રાજકારણી નથી, પ્રખર રાજકારણી નથી. તેમને પ્રચાર ભલે ગમે તેવો કર્યો, પરંતુ એ કહેવાય ને એટલો સ્પર્શી નથી શક્યા લોકોને. ચહેરા તરીકે આજે હતા, કામ કર્યું છે એટલે એના કારણે કદાચ લોકો એમને મત આપે, વાત અલગ છે. પરંતુ રાજકારણની અંદર ને એમાં પણ જ્યારે ટિકિટ મળે છે ત્યારે સંપૂર્ણતઃ લોકો માત્ર ચહેરાને જોઈને ટિકિટ નથી આપતા. આરજે આભાનું રેડિયો પર એમને જે કામ કર્યું છે અને જાગૃતતા ફેલાવવાનું કામ કર્યું છે તેનાથી સીધી રાજનીતિ પ્રભાવિત નથી થતી. જ્યારે કે રાજકોટમાં એ કહેવાય ને કે એ ફેક્ટર બહુ ઓછું કામ કરે એવું લાગી રહ્યું છે. અન્યથા તો પરિણામ જ સાચી વાત છે. પણ નફા નુકસાનની સંપૂર્ણ એક લાઈન વન લાઈનર તમને જવાબ દઉં તો ભારતીય જનતા પાર્ટીને બહુ મોટું નુકસાન જાય એવી કોઈ શક્યતાઓ અત્યારે જોવા નથી મળતી. કોંગ્રેસ ઇમ્પ્રુવ થશે, આમ આદમી પાર્ટીને આશાનું કિરણ છે, એમાંની 1-2 બેઠક એને મળશે. ભૂમિતભાઈ, તમે જે રીતે પાટીદાર વિસ્તારોની વાત કરી, પહેલી વખત ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ એ બંધ બાણે નહીં ખુલીને ભાજપના ઉમેદવારોને મળ્યા, તેમની સાથે બેઠક થઈ, ધારાસભ્ય રમેશ ઢીલાડા ઉપસ્થિત રહ્યા. આ બેઠક રાજકોટના પરિણામો ઉપર કેટલી મોટી અસર પાડશે? હું તમને હજી એક બીજું નામ આપું, હું તમને હજી એક બહુ મોટું નામ આપું અને એ નામ છે મૌલેશ ઉકાણી. જી, મૌલેશ ઉકાણીને આમ આદમી પાર્ટીના લોકો, જે ક્યાંય જાહેરાત નથી થઈ, ક્યાંય ચર્ચાઓ નથી થઈ, આમ આદમી પાર્ટીના અમુક પાટીદાર કેન્ડિડેટ્સ એ મૌલેશ ઉકાણીને મળવા માટે ગયા હતા અથવા તો બોલાવ્યા હતા. આ વાત આપણે ભૂલવી જોઈએ નહીં. ક્યાંય એના ફોટોગ્રાફ વાયરલ નથી થયા કારણ કે મીડિયા કવરેજ નહોતું થયું અને આમ આદમી પાર્ટીના જે નેતાએ જાહેરાત કરી દીધી હતી કે મૌલેશ ઉકાણીને મળવા જવાના છે, મળવા પહોંચ્યા, પરંતુ મૌલેશ ઉકાણીએ મળ્યા ખરા, પરંતુ એનું મીડિયા કવરેજ કરવાની એમને ના પાડી દીધી. એટલે આ જે એક નામ છે નરેશ પટેલ ઉપરાંત મૌલેશ ઉકાણી, આ બંને ફેક્ટર ખરા અર્થમાં જોવા જેવી વાત છે કે નરેશ પટેલે પણ ખુલીને પ્રચાર કર્યો, એ વાત આખી અલગ છે. એની સાથે સાથે મૌલેશ ઉકાણી આમ આદમી પાર્ટીના ઉમેદવારોને મળ્યા. આ બંને વાતને જો તમે જોડશો તો પાટીદારો માટે કહેવાય ને કે મત અંકે કરવા માટે બંને પક્ષ તરફથી પ્રયત્ન થયા. અને કોંગ્રેસ માટે તો હું માનું છું ત્યાં સુધી ઓબીસી એ મોટું ફેક્ટર હતું, એમને પાટીદાર એટલું મહત્વનું એમના માટે કદાચ નથી. એટલે હું માની રહ્યો છું ત્યાં સુધી કે ભાઈ આ બંને પક્ષે છે ને પોતપોતાની રીતે પ્રયત્ન કર્યા છે અને નરેશ પટેલનો જે આખો વાત તમે જે કરી રહ્યા છો તેનો પ્રભાવ ચોક્કસથી પડશે અને મત મળે એવું લાગી રહ્યું છે. અને એમને પહેલી વખત આ પ્રકારની વાત કરી. તમે જુઓ અત્યાર સુધીમાં નરેશ પટેલે ક્યારેય જે થોડા સમય પહેલાની જે આખી વાતો હતી, વર્ષ, 1.5 વર્ષ, 2 વર્ષ પહેલાની, કે 2022ના આડે કે નરેશ પટેલ જોડાય છે અને પછી એ બિનરાજકીય રહેવાની વાત આવી, એ પછી ક્યાંય તમને એમનું રાજકારણની અંદર બહુ મોટી ચર્ચાઓ થતી જોવા નહીં મળે. પણ પ્રથમ વખત આ ચૂંટણીમાં એવું થયું કે જે નરેશભાઈ ભારતીય જનતા પાર્ટીનો સીધો પ્રચાર કરી રહ્યા હોય એ પ્રકારની સ્થિતિ આપણા સૌ સામે આપણને જોવા મળી. અને એવી જ રીતે મૌલેશ ઉકાણી આમ આદમી પાર્ટી માટે ભલે એમને સીધો પ્રચાર નથી કર્યો, પરંતુ મળવા જવું, મળવું એ ક્યાંક સૂચિત કરી જ રહ્યું છે કે કંઈક એમની ફેવરેબલ એન્વાયરમેન્ટ ક્રિએટ કરવા માટેના પ્રયત્ન થયા. એટલે બંને પક્ષે બંને રીતે પાટીદારોના મત અંકે કરવા માટે રાજકોટની અંદર ભરપૂર પ્રયત્ન કર્યા છે. એ વાત આપણે નકારી શકાય તેમ નથી. ભૂમિતભાઈ, આપની જ પાસે આવવા માંગીશ. જે રીતે રાજકોટની અંદર આ વખતે મતદારોની એ નિરસ્તા ચૂંટણીની અંદર જોવા મળી, એ નિરસ્તાથી કોને ફાયદો અને કોને નુકસાન? હું નિરસ્તા તો ઠીક છે, 100% નિરસ્તા જોવા મળી જ છે, કારણ કે આ મતદાનની અંદર આક્રોશ નથી એટલે એને તમે નિરસ્તા જ કહી શકો. પણ આનો લાભ ત્યાં સુધી સત્તા પક્ષને લાભ કરવા કરતા નુકસાન થોડું, અને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને આ નિરસ્તાનો લાભ મળે એવી આશંકાઓ મને અત્યારે લાગી રહી છે. કારણ કે જો નિરસ્તાના બીજા પરિબળની વાત કરીએ ને, આ એક પોલિટિકલી વાત છે. બીજું કે મેં પહેલા શરૂઆતમાં કહ્યું એમ કે જો સંતોષ હોય તો પણ લોકો મતદાન કરવા ઉમટી પડ્યા હોય, આક્રોશ હોય તો પણ ઉમટી પડ્યા હોય.
પણ આ બંનેમાંથી એકેય વસ્તુ નથી થઈ. એટલે આ અત્યારે કહેવું ઇન ધ સેન્સ કે અત્યારે કળવું ક્યાંક મને મુશ્કેલ લાગી રહ્યું છે. પરંતુ મોટા ભાગે એવી વાત ચોક્કસથી આપણે કહી શકાય કે આ જે માહોલ આખો રહ્યો અને મતદારોની નિરસતા રહી તે ક્યાંક ભારતીય જનતા પાર્ટીને તો ચોક્કસથી ફળશે, પરંતુ તેની સાથે સાથે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસને પણ ફળવાની છે. કારણ કે મૂળભૂત રીતે ત્રણેય જગ્યાએ આ વસ્તુ સ્ટેબલ રહી છે. કોઈ જ્યાં ધારો કે વોર્ડ નંબર 4 હું તમને કહું, વોર્ડ નંબર 4 ની અંદર ખૂબ સારું મતદાન થયું, તો એ માત્ર એ વોર્ડની વાત કરો કે જે આમ આદમી પાર્ટી કાટેકી ટક્કર આપી રહી હતી, એ વિસ્તારની વાત કરો તો સારું મતદાન થયું છે. રાજકોટનો ઓલ ઓવર રેશિયો કરતા વધારે મતદાન થયું, તો આપણે શું ગણવાનું? તો એનો મતલબ એવો પણ છે કે ત્યાં જે મતદારો જાગૃત હતા અથવા તો આમ આદમી પાર્ટીએ મહેનત કરી તેનો લાભ વોર્ડ નંબર 4 ની અંદર એમને મળી શકે. પરંતુ ઓલ ઓવર રીતે તમે જુઓ તો આની અંદર કોઈ પક્ષને બહુ મોટો ફાયદો પણ નથી અને કોઈ પક્ષને રાજકોટની અંદર બહુ મોટું નુકસાન પણ નથી. હકીકતમાં એવું થયું કે આ નિરસતા એટલે ઇક્વલ પરિણામ તમને લાગે ને કે ભાઈ જે જે ભારતીય જનતા પાર્ટી કામ કરતી હતી એમનાથી સંતોષ હતા, આક્રોશ હતો નહીં, એટલે લોકોએ કહેવાય કે એમને ચાલવા દીધું. ભાઈ જે પેટર્નથી ચાલે છે ભલે ચાલતું. આક્રોશ જે જગ્યાએ હતો, જે લાગી રહ્યું હતું કે કંઈક પરિવર્તનની જરૂર છે, જે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે મહેનત કરી, એ જગ્યાએ થોડી ટકાવારી વધી. એટલે ઓલ એન્ડ ઓવર તમે જુઓ તો ત્યાં સુધી આનો ફાયદો કોઈ બહુ વિરોધી પાર્ટીઓને એટલે કે સત્તા પક્ષની વિરુદ્ધ કોઈ બહુ મોટો ફાયદો થાય એવું પણ નથી અને સત્તા પક્ષને બહુ મોટું નુકસાન થાય એવું પણ નથી. એટલે નિરસતાનો મારો જવાબ તો આવો છે કે આનાથી બહુ મોટો ફાયદો નુકસાન કંઈ સત્તા પક્ષને થાય એવું મને લાગતું નથી. ભાઈ, હવે હું મયુરભાઈ આપની પાસે આવવા માંગીશ. જે રીતે આમ આદમી પાર્ટીને આપણે વાત કરી કે 2 વિધાનસભામાં રાહુલ ભુવાને મત મળ્યા હતા, આ વખતે પણ આમ આદમી પાર્ટીએ કદાચ ખાતું ખોલાવી શકે. ચાલો સમજીએ ખાતું ખોલાવતું પણ નથી, તો પછી આમ આદમી પાર્ટી વોટ કોના તોડશે? એ કોંગ્રેસના વોટ તોડશે ને કે પછી ભાજપના વોટ તોડશે? અને એને સીધું ફાયદો કે નુકસાન એ આમ આદમી પાર્ટીનો કોને મળશે? ભાજપને મળશે કે કોંગ્રેસને મળશે? મયુરભાઈ. બિલકુલ ઉમંગભાઈ, તમે જે પ્રમાણે કહ્યું કે જો આમ આદમી પાર્ટી એક પણ સીટ લઈ આવતી નથી અથવા તો ત્યાં જીતતી નથી, વોર્ડ નંબર 4 ની જે વાત કરી કે જે આમ આદમી પાર્ટી સૌથી વધારે ત્યાં ચર્ચામાં રહી છે, રાહુલ ભુવા મેં કહ્યું કે વિધાનસભા પણ લડી ચૂક્યા છે. કોને ફાયદો અને કોને નુકસાનની વાત કરીએ તો ચોક્કસથી જો આમ આદમી પાર્ટીમાંથી રાહુલ ભુવા ત્યાંથી જીતતા નથી તો ચોક્કસથી નુકસાન ત્યાં કોંગ્રેસને થશે. કારણ કે રાહુલ ભુવા જે છે તે યુવા ચહેરો છે, ઘણા સમયથી તેઓ તેના વોર્ડની અંદર સક્રિય છે અને આ વખતે મેં કહ્યું ને કે તે વોર્ડની અંદર 4 નંબરની અંદર 57% 2021 ની અંદર મતદાન થયું હતું, 64% જેટલું મતદાન 2026 ની અંદર નોંધાયું છે. એટલે ક્યાંક ને ક્યાંક ત્યાં કોઈક પરિવર્તન આવે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. ત્યાંના જે મતદારો છે, ત્યાં પાટીદાર મતદારો છે, તેમજ સવર્ણ સમાજના મતદારો છે, ઓબીસી ફેક્ટર જે છે ત્યાં પણ તે કામ કરી રહ્યું છે. ભાજપના ઉદય કાણગઢ જે છે તેમનો પણ તે મત વિસ્તાર છે. એટલે ક્યાંક ને ક્યાંક તે નુકસાન જે કરશે તે કોંગ્રેસને કરવાનું છે જો આમ આદમી પાર્ટી ત્યાં જીતતી નથી. કારણ કે ત્યાં જે મતદાન જે પ્રમાણે થયું છે, ઊંચું મતદાન થયું છે, તેમાં જોવા જઈએ તો 64% જેટલું મતદાન જ્યારે થયું હોય, ભૂમિતભાઈએ કહ્યું તે પ્રમાણે કે સૌથી પહેલી જો આમ આદમી પાર્ટીની કોઈ પેનલ જાહેર થઈ હોય તે રાજકોટની અંદર તો એ રાહુલ ભુવા, હાર્દિક રાબડિયા વાળી પેનલ હતી અને ત્યાં તેમને ચોક્કસથી વધારે પ્રચાર કરવાનો સમય પણ મળ્યો છે અને તેમને જનતાની વચ્ચે જવાનો સમય પણ મળ્યો છે. રાહુલ ભુવા હંમેશા જનતાની વચ્ચે રહ્યા છે. ત્યાં હાર્દિક રાબડિયા પણ શિક્ષિત અને યુવા, ખોડલધામમાં તેમનું બેકગ્રાઉન્ડ જોઈએ તો ખોડલધામમાં માનવામાં આવ્યું છે, પાટીદાર શહેરો છે. એટલે ક્યાંક ને ક્યાંક ત્યાં નુકસાન જો તો વોર્ડ નંબર 4 ની અંદર જો આમ આદમી પાર્ટીમાંથી રાહુલ ભુવા નથી જીતતા તો કોંગ્રેસને ચોક્કસથી થાય તેવું માનવામાં આવી રહ્યું છે. જી બિલકુલ. ભૂમિતભાઈ, તમારી પાસે આંકડો માગીશ. રાજકોટ મનપાની અંદર કેટલી સીટો પર ભારતીય જનતા પાર્ટી, કેટલી સીટો ઉપર કોંગ્રેસ અને કેટલી સીટો ઉપર આમ આદમી પાર્ટી? હું તમને જો મારું આકલન કહું તો 50-55 પ્લસ ચોક્કસથી ભારતીય જનતા પાર્ટી જો છે. કદાચ 10 બેઠકની અંદર, 10 તો હું કદાચ વધારે પણ કહી શકું, પણ 5 થી 7 બેઠકો આમ આદમી પાર્ટી અને બાકીની જે પણ બેઠકો બચે છે તેની અંદર ચોક્કસથી માનું છું ત્યાં સુધી કોંગ્રેસ એ ડબલ ડિજિટની અંદર તો ચોક્કસથી જશે. કોંગ્રેસ તો વધુ લઈ જાય તો આમ આદમી પાર્ટીને 5ની અંદર એક પેનલ રાહુલ ભુવાવાળી અને બાકી કદાચ એકાદ વોર્ડ નંબર 11 અથવા તો 17ની અંદર એકાદ બેઠકો આવે, આવી અત્યારે શક્યતાઓ છે. એટલે મૂળભૂત રીતે કોંગ્રેસ માટે ફાયદો, આમ આદમી પાર્ટી માટે આશાનું કિરણ એન્ટ્રી.
અને ભારતીય જનતા પાર્ટી માટે ગઢની અંદર ગાબડું અને આ બંને પક્ષની ટકાવારી વધવી એ ચોક્કસથી કહી શકાશે ખરા. પરંતુ મૂળભૂત રીતે મેં કહ્યું એમ કે આમાં ભારતીય જનતા પાર્ટીને તો 55 અથવા તો 50+ ચોક્કસથી ગણવી પડે, એમાં જરાય બેમતની વાત નથી. મયુરભાઈ, આપના મતે કેટલી સીટો ભારતીય જનતા પાર્ટી જીતશે, કેટલી કોંગ્રેસ અને કેટલી આમ આદમી પાર્ટી? બિલકુલ ઉમંગ, જો અત્યારે વાત કરીએ તો 72 સીટ ઉપર અહીંયા રાજકોટ મહાનગરપાલિકાની 72 સીટ છે. 72 બેઠકની વાત કરીએ તો અત્યાર સુધી 68 બેઠક ભાજપ પાસે 2021 થી ત્યારે તેઓ જીત્યા હતા. ત્યારબાદ 4 વિપક્ષ કોંગ્રેસ પણ હતી તેમાં. પરંતુ જો હવે જે પ્રમાણે મતદાન થયું છે, જે પ્રમાણે સમીકરણોની આપણે આગળ શરૂઆતમાં જે વાત કરી એ પ્રમાણે જોવા જઈએ તો આમ આદમી પાર્ટી જે છે 1 થી 2 બેઠક ઉપર અહીંયા પોતાનું ખાતું ખોલાવી શકે તેવી અત્યારે શક્યતા મનાઈ રહી છે. બીજી વાત કરી જઈએ કોંગ્રેસની તો કોંગ્રેસ 8 થી 9 બેઠક, અત્યાર સુધી 3 થી 4 બેઠકો તેમની પાસે હતી, એટલે કે 8 થી 9 એટલે કે તેમની પણ બેઠકની અંદર વધારો થઈ શકે તેવી શક્યતા અત્યારે જોવા મળી રહી છે. એટલે કે ભાજપને અત્યારે 68 જેટલી અત્યારે અહીંયા તેમની પાસે બેઠકો હતી તો તેમને નુકસાન થવાનું છે, પણ નફાની અંદર નુકસાન થવાનું છે. તેમની પાસે સત્તા તો હતી જ, પરંતુ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી જે છે તેમની બેઠકો વધે તેવું અત્યારે માનવામાં આવી રહ્યું છે. જી બિલકુલ, ભૂમિતભાઈ, મયુરભાઈ, અમારી સાથે જોડાવા બદલ અને આપનો મત રાખવા બદલ આપનું હું ન્યૂઝરૂમ ગુજરાત તરફથી આભાર માનું છું. તો જે રીતે રાજકોટથી અત્યારે સ્પષ્ટપણે આંકડાઓ સામે આવી રહ્યા છે, તે આંકડાઓની અંદર ભારતીય જનતા પાર્ટી પોતાની મહાનગરપાલિકા તો બેસાડશે, પરંતુ સ્પષ્ટપણે તેમને નુકસાન જોવા મળશે. 55 થી 60 સીટો એ ભારતીય જનતા પાર્ટીના ફાળે જશે. તો 8 થી 9 બેઠકો છે તેમાં કોંગ્રેસ છે એ બાજી મારશે અને 2 થી 3 બેઠકો ઉપર રાજકોટ મહાનગરપાલિકામાં આમ આદમી પાર્ટી ખાતું ખોલાવી શકે એવી અત્યારે પૂરેપૂરી પત્રકારોના મતે શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. આવતીકાલે જ્યારે ઈવીએમની એ પેટીઓ ખુલશે ત્યારે જ ખબર પડશે કે રાજકોટ મહાનગરપાલિકાના એ કિંગ મેકર કોણ બન્યા છે. પરંતુ આજે આખા દિવસ દરમિયાન તમે સતત ન્યૂઝરૂમ ગુજરાત સાથે જોડાયેલા રહેજો. આખા ગુજરાતનો એક્ઝિટ પોલ છે એ સૌથી ઝડપી, સૌથી સચોટ એ તમારા સુધી અમે પહોંચાડતા રહેવાના છીએ. અને હા, આવતીકાલે પણ સૌથી ઝડપી પરિણામ ન્યૂઝરૂમ ગુજરાત આપની સુધી પહોંચાડતું રહેવાનું છે. તો સતત અમારી સાથે જોડાયેલા રહેજો. અને તમે હજુ સુધી અમારી ન્યૂઝરૂમ ગુજરાતની ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે જ કરી લેજો. ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક ઉપર અમને અત્યારે જ ફોલો કરી લેજો. મહત્વપૂર્ણ સમાચારોમાં અત્યારે બસ આટલું જ. મને આપશો રજા. પડે પડની ખબરો માટે આપ જોતા રહેજો ન્યૂઝરૂમ ગુજરાત, ગુજરાતનો ગર્જનાર. નમસ્કાર. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.